જયંતીને અનુલક્ષીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભરૂચની આલી સેવા વસ્તીમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજિત આ મેડિકલ કેમ્પમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફે સેવા આપી હતી। આ પ્રસંગે દક્ષિણ ગુજરાત પ્રાંતના મહામંત્રી અજયભાઈ વ્યાસ, રાહુલભાઈ પટેલ, નરેન્દ્રભાઈ ટેલર, સંદીપભાઈ મિસ્ત્રી, મનીષભાઈ પટેલ, આલી વિસ્તારના અજયભાઈ પટેલ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મેડિકલ કેમ્પનો આશરે 1200થી વધુ લોકોએ લાભ લીધો હતો। આની અંદર જે ડૉક્ટરોની જે ટીમ આપણને જે સહયોગ આપી રહી છે એ નેશનલ મેડિકોસ ઓર્ગેનાઇઝેશન તરફથી જે આપણને ડૉક્ટર ફાળવવામાં આવ્યા છે, તદુપરાંત કેટલીક જગ્યાએ તો લોકલ વિભાગના પણ ડૉક્ટર આપણને ફાળવવામાં આવ્યા છે અને પ્રાઇવેટ વિભાગના પણ ડૉક્ટર ફાળવવામાં આવ્યા છે। એ લોકો પોતાની સેવા આપી રહ્યા છે। તેના ભાગરૂપે દક્ષિણ ગુજરાત પ્રાંતમાં આજે 66 સ્થળો ઉપર આ મેડિકલ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે અને સમગ્ર ગુજરાતમાં 300 સ્થળો ઉપર, એટલે એવું કહેવાય આ પહેલી વખત એવી ઘટના હશે કે એક જ સમયે જુદા જુદા સ્થાનો ઉપર 300 સ્થાનો ઉપર આટલું મોટા પ્રમાણમાં મેડિકલ કેમ્પ જે થઈ રહ્યો છે એની અંદર લાભાર્થીઓની જે સંખ્યા થવાની છે તે પણ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં છે। મૂળ આની પાછળનો જે ઉદ્દેશ છે લોકોની અંદર સ્વાસ્થ્ય માટેની જનજાગૃતિ લાવી અને પોતાના હેલ્થ પેરામીટરને રેગ્યુલર રીતે ચેકઅપ કરાવતા રહેવું, જેના કારણે ભવિષ્યમાં કોઈ નાની મોટી બીમારીઓને આપણે ટાળી શકીએ, આ એનો મેઇન ઉદ્દેશ છે। વિશ્વ હિન્દુ પરિષદનો સેવા વિભાગ ઘણા વર્ષોથી આ બધા કામ મૂળ સેવાના ભાવને જાગૃત કરી અને સમાજની સેવા કરવી એનો મેઇન ઉદ્દેશ છે અને સમાજ કલ્યાણથી રાષ્ટ્ર કલ્યાણ સુધીનો આ જે માર્ગ છે એની અંદર લોકોની સહભાગિતા વધે, જાગરણ કરવાનો મેઇન ઉદ્દેશ છે। જય શ્રી રામ।